ઉનાળામાં ટ્રાફિક પોલીસ માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। હવે ગરમીમાં તેઓ પોતાની ફરજ ઠંડા મગજથી નિભાવી શકશે। શાસન અને અનુશાસનમાં ફરક એટલો છે કે જ્યારે વ્યક્તિ નીતિ નિયમ કાયદાનું ઉલ્લંઘન કરતો હોય ત્યારે તેના ઉપર શાસન થાય, અને અનુશાસન એટલે કે વ્યક્તિને એક વખત નીતિ નિયમોની ખબર હોય તે પછી આ નિયમોનું પાલન કરાવવા કોઈ હાજર હોય કે ના હોય, પણ અનુશાસિત વ્યક્તિ નિયમોનું પાલન કરશે। ટ્રાફિક નિયમો બાબતે ઘણા લોકો નિયમોનું પાલન કરતા નથી। તેમને નિયમોનું પાલન કરાવવા માટે શહેરના 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસને ઊભું રહેવું પડે છે। સામાન્ય દિવસોમાં તો ઠીક છે, પણ હવે જે ભર ઉનાળો શરૂ થયો છે ત્યારે ગરમીમાં ટ્રાફિક પોલીસને ફરજ બજાવતી મુશ્કેલીરૂપ થતી હોય છે। તેથી ગત વર્ષથી ટ્રાફિક પોલીસને ગરમી દરમિયાન સુવિધા સ્વરૂપ એસી હેલ્મેટ આપવાની શરૂઆત થઈ છે। શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ જોર પકડ્યું છે, અને આવી પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસ જવાનો માટે ફરજ બજાવવું એક પડકારરૂપ બની રહે છે। વડોદરા ટ્રાફિક વિભાગે ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટ આપવાનું શરૂ કર્યું છે, જે ગરમીમાં ઠંડકનો આશરો આપશે। 7 થી 8 કલાક સુધી ઠંડક આપતું આ ચાર્જેબલ હેલ્મેટ છે, જે ઇલેક્ટ્રિકલ ચાર્જેબલ છે અને એક વખત ચાર્જ કર્યા પછી 7 થી 8 કલાક સુધી ઠંડક આપે છે। ટ્રાફિક પોલીસ જવાન દ્વારા આનંદ વ્યક્ત કરતા કહ્યું, ઉનાળાની અસહ્ય ગરમીમાં એસી હેલ્મેટ અમારા માટે આશીર્વાદ સમાન છે। માથું ઠંડુ રહે તો શરીર પર તેની સકારાત્મક અસર થાય છે। હેલ્મેટ એટલે આપવામાં આવે છે જે હમણાં જે ગરમી વધી રહી છે, એટલે હમણાં જે 4 રસ્તા પરથી તમે આ ડ્યુટી બજાવ્યા છે તેમાં ગરમી લાગે કોઈ આપણે ઊભું રહેવાની તમે જો કોઈ છાંયડાવાળી કોઈ જગ્યા નથી। આ તડકામાં આપણે ઊભા રહીએ, રોડ જે ડામરવાળો રોડ છે એમાં ગરમી એટલી બધી થતી હોય છે, આપણે ડિહાઇડ્રેટ થઈ જાય। એટલે હેલ્મેટના લીધે છે ને માથામાં થોડી ઠંડક રહે છે, બોડીનું ટેમ્પરેચર થોડું જળવાઈ રહે છે। હેલ્મેટમાં એવું છે કે આપણે એકવાર બેટરી આની ચાર્જ કરીએ જે 8 કલાક સુધીનું બેકઅપ હોય છે, એટલે ચાલી જાય, તમારે 4 કલાક સુધી કન્ટિન્યુઅસ આનું ઠંડક આપી રહે છે। બસ આપણે આ છે ઠંડક રહે, તાપથી થોડી રક્ષણ મળે અને ઠંડક રહે છે માથામાં, અને આપણે બોડી ડિહાઇડ્રેટ થતાં બચી શકે। આમ શિયાળામાં છે અંદર ઓપ્શન બીજા બી બને, પણ મોટા ઉનાળામાં બહુ ખાસ ફાયદાકારક છે।